નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવી છે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની. અહીંયા વાત કરશું કે યોજનાનો લાભ કોને મળે છે, કેટલો મળે છે, પેપર કેવો હોય છે, અભ્યાસક્રમ શું હોય છે, અને વિગતવાર ટૂંકમાં માહિતીની ચર્ચા કરવી છે મિત્રો. તો આશા રાખું છું વિડીયોના અંત સુધી બન્યા રહેશો, વિડીયોને સ્કીપ નહીં કરતા, અને તે પૂરતી માહિતી આપણને મળશે નહીં મિત્રો. વિડીયોની શરૂઆત પહેલા ખાસ જણાવીશ કે તમે ચેનલની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો મિત્રો, પહેલી વાત તમને કરી દઉં કે આ યોજના જે છે એ ધોરણ 8માં જે બાળક અભ્યાસ કરે છે તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે, બરાબર. પરંતુ ધ્યાન રાખશો કે એને 1 થી 8 ધોરણ જે છે મિત્રો એ ગવર્મેન્ટ સ્કૂલની અંદર કર્યું હોય તો જ, બરાબર છે, નહીતર મળવા પાત્ર નથી. અને જો એને પ્રાઇવેટમાં 1 થી 8 કર્યું છે તો આરટી અંતર્ગત એને એડમિશન લીધું છે મિત્રો તો જ મળવા પાત્ર છે. સેલ્ફ ફાઇનાન્સમાં યોજના લાભ મળવા પાત્ર નથી. અને મિત્રો, જો આ યોજના બાળક પસંદ થઈ જાય, મેરિટ લિસ્ટમાં આવી જાય, તો બાળકને ધોરણ 9 પ્રાઇવેટમાં ભણે તો 22,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે. ધોરણ 10 ની અંદર પણ 22,000 રૂપિયા મળવા પાત્ર છે. 11મા ની અંદર 24,000 રૂપિયા મળવા પાત્ર છે. અને 12મા ની અંદર 25,000, અને 12મામાં પણ 25,000 રૂપિયા મળવા પાત્ર છે મિત્રો. એમ કુલ 4 વર્ષના 94,000 રૂપિયા મળવા પાત્ર છે, બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો, પ્રાઇવેટની અંદર આ શિષ્યવૃત્તિ 94,000 છે, સરકારીમાં ભણે તો આનાથી ઓછી છે, કારણ કે ત્યાં સ્કૂલ ફી હોતી નથી મિત્રો. પણ અપેક્ષા હું એવી રાખું છું કે અચૂક બાળકને તૈયારી કરાવજો, 94,000નો લાભ મેળવજો મિત્રો. હવે વાત કરી દઈએ કે આ પરીક્ષામાં પેપર કેવું હોય છે, પેપર કેટલા માર્ક્સનું હોય છે, સમય શું હોય, અભ્યાસક્રમ શું હોય છે. તો મિત્રો, પેપરની વાત કરું તો કુલ ગુણ 120, સમય 150 મિનિટ, એટલે કે 2.5 કલાક જેને આપણે કહીએ એમાં 2.5 કલાક મળવા પાત્ર છે, બરોબર. પરીક્ષાનું પેપર છે 2 વિભાગમાં વહેંચાયેલું છે. પહેલું જે છે મેટ અને બીજું છે સેટ. મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા પરીક્ષણ અને શૈક્ષણિક યોગ્યતા પરીક્ષણ. તો બંને શું છે એ થોડીક વિગતવાર વાત કરી લઈએ મિત્રો. તો બૌદ્ધિક યોગ્યતા જે છે એના 40 પ્રશ્નો મેટના હશે, કુલ ગુણ પણ 40, એટલે એક પ્રશ્ન 1 માર્ક્સનો પૂછાવાનો છે. પ્રશ્નો કેવા હશે તો કે શાબ્દિક, અશાબ્દિક, તાર્કિક પ્રશ્નો જેને આપણે રીઝનિંગ કહીએ છીએ, સમાનતા, વર્ગીકરણ, સંખ્યા, ક્રમ એટલે કે શ્રેણીના જે પ્રશ્નો હોય મિત્રો કે 2, 4, 6, પછી ખાલી જગ્યા શું આવે, તો બાળકે તાર્કિક લોજિક લગાડીને જવાબ આપવાનો હોય. પછી પેટર્ન આકારાધિત કોઈ પ્રશ્ન હોય, આકૃતિઓ હોય, 4 શબ્દો નીચે આપ્યા હોય, અલગ પડતો શબ્દ આપણે મેળવવાનો હોય, આવા બાળકના માનસિક ક્ષમતા મુજબના પ્રશ્નો છે એ 40 પૂછાશે. અને હરેક પ્રશ્નનો 1 માર્ક્સ, એટલે કુલ 40 ગુણના બૌદ્ધિક યોગ્યતાના પ્રશ્નો હશે મિત્રો. હવે આગળ વાત કરી દઉં તમને કે શૈક્ષણિક યોગ્યતાની અંદર શું હશે મિત્રો. તો શૈક્ષણિક યોગ્યતાના 80 પ્રશ્નો અને 80 ગુણ, બરાબર. એટલે એક પ્રશ્નનો 1 ગુણ. વિષયવાદ મિત્રો ગણિતના 20 પ્રશ્નો હશે 20 ગુણ માટે, વિજ્ઞાનના 20 પ્રશ્નો હશે 20 ગુણ માટે, સમાજ 15 ગુણનું પૂછાશે, ગુજરાતી 10 ગુણનું પૂછાશે, અંગ્રેજી 10 ગુણનું, હિન્દી 5 ગુણનું, એમ કુલ 80 ગુણના પ્રશ્નો થયા. આ પ્રશ્નો ક્યાંથી પૂછાશે તો આનો અભ્યાસક્રમ છે ફિક્સ છે મિત્રો. માનસિક યોગ્યતા કસોટીનો કોઈ અભ્યાસક્રમ ફિક્સ નથી, પણ આ અભ્યાસક્રમ બાળક જે ધોરણ 8માં હાલ ભણે છે તે જ પુસ્તકો, એના જે કઈ ગણિત, વિજ્ઞાન, સમાજ છે એમાંથી જ પ્રશ્નો પૂછાશે મિત્રો, બરાબર. થોડીક જ આગળ વિગતવાર વાત કરીએ મિત્રો, તો પરીક્ષાનું જે માળખું છે એ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં પરીક્ષા હોય છે. બાળકે જે માધ્યમ પસંદ કરવું હોય તે પસંદ કરી શકે છે. દરેક પ્રશ્ન છે મલ્ટિપલ ચોઇસ ટાઈપ, એટલે MCQ જેને આપણે કહીએ, બરાબર છે. એ MCQ એટલે કે વિકલ્પો વાળા પ્રશ્નો છે. એક પ્રશ્નમાં નીચે 4 વિકલ્પ આપ્યા છે, 4માંથી સાચો વિકલ્પ છે પસંદ કરવાનો રહેશે. કોઈ નેગેટિવ માર્કિંગ નથી મિત્રો. નેગેટિવ માર્કિંગ એટલે શું, તો કે ઘણી વખત શું થાય કે પહેલો પ્રશ્ન સાચો પડે એટલે 1 માર્ક્સ મળે, બરાબર છે. બીજો ખોટો પડે તો 1.25 કપાય, એક તો કપાય જ બીજાના, પ્લસ 0.25 બીજા કપાય, અને નેગેટિવ માર્કિંગ કે. પણ આ એક્ઝામમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. 120 ગુણનું પેપર છે. દર વર્ષે 65 થી 70 માર્ક્સના ગાળાની અંદર મેરિટ અટકતું હોય છે મિત્રો, બરાબર. તો હું એવી અપેક્ષા રાખું બાળક 70% પાસ થઈ ગયું, આવી ગયા, એટલે ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ છે અને એને 94,000નો લાભ મળવા પાત્ર છે મિત્રો. હવે થોડીક સારાંશની વાત કરીએ કે યોજનાની અંદર, તો મિત્રો પરીક્ષામાં સફળ થવા માટે ધોરણ 8ના વિષયોમાં મજબૂત પકડ હોવી જરૂરી છે. તાર્કિક વિચાર શક્તિ માટે મેટનો અભ્યાસ બાળકે કરેલો હોવો જોઈએ.
અને સેટ એના જે હાલના મુખ્ય વિષયો છે એનું પુનરાવર્તન કરતો રહે તો બાળક ચોક્કસ પાસ થાય. એના માટે ટૂંકમાં સારા સમય વ્યવસ્થાપન અને નિયમિત પ્રેક્ટિસથી આ સ્કોલરશીપનો બાળકને લાભ મિત્રો મળી શકે છે. થેન્ક યુ.